સીતારામ બધાઈને આજે છે ને ઘરે છું એટલે કંઈક અલગ રસોઈ બનાવવાનું વિચાર્યું કે કાયમ શાક રોટલી તો ઉત્તરાયણના દિવસે તો બહાર હતા ચા ચોટીલા ગયા હતા તો કાંઈ ન થયું જમવાનું મારી બે દીકરી બનાવી ને એ એના પપ્પા માટે ઊંધિયું ને બધું દઈ ગઈ હતી જમવાનું મા દીકરા માટે એને મેં ફોન કરી દીધો હતો કે દઈ જાજે તાર પપ્પાને દરબારની છોકરી છે એને દીકરી બનાવી છે હાજી માંદી હોય ને તો હું એનું રાખી દઉં દીકરી કરી હોય એટલે આપણે તો કંઈ એમને ન રાખ દે ખાઈએ કોઈનું બહારનું ટિફિન મગાવું એના કરતાં ઘરનું મેં કીધું સારું તો ત્યાંથી ટિફિન આવ્યું હતું મા દીકરાએ જમી લીધું એનું અને અમે બહાર ગયા હતા એટલે બહારનું ખાધું તો આજે વિચાર્યું કે ઉત્તરાયણની તો કાંઈ દિવાસી ઉત્તરાયણ તો છે ને તો આજે મસ્ત બનાવ્યું છે દૂધ પાક બનાવ્યો બતાવું તમને શું બનાવ્યું બધું બતાવું 2 લીટર મસ્ત દૂધ મગાવ્યું ચોખ્ખું અને એટલું દૂધને બાળ્યું કે આટલો સરસ મજાનો જો રાબડા જેવો પાણી જેવો દૂધ પાક હોય ને તો ન ભાવે મીઠાઈની અંદર છે ને બીજી મીઠાઈ ખાવી ને એના કરતાં દૂધ પાક ખાવો સારો સરસ આ મજા આવે દૂધ પાક બની ગયો સવારનો વહેલો ધીમા ગેસે ક્યારનો મૂક્યો હતો એટલે આપણે ઝડપ કરીએ ને તો પાણી જેવો થાય ઉપર પાણીના 2 લીટર દૂધ છે એમાં 2 મુઠ્ઠી ચોખા નાખ્યા પણ કેટલા પોહીને પોપટા જેવા થયા છો તો આ આપણો દૂધ પાક રેડી થઈ ગયો અહીંયા મેં બનાવ્યું છે આજે બાફેલા બટેટાનું મારે શાક બનાવવું છે તો પહેલાં એકદમ ટમેટાની ગ્રેવી કરી નાખી છે મેં વઘારીને ટમેટાની ગ્રેવી બધે મસાલો ચટણી હળદર હારી પેટ લસણવાળી ચટણી એ બધું નાખી દીધું અહીંયા ટમેટા બટેટા ભાઈને સુધારીને રાખી દીધા છે એટલે એ રેડી છે આ એકદમ ઘટ રસાવાળું ગ્રેવી થઈ જાય આપણે મિક્સરમાં બધા બનાવીને કરે ને એના કરતાં આનો સ્વાદ સરસ આવે આ ટમેટા 2 સુધાર્યા હતા અને એને તેલમાં ચોળવી નાખીશ હાવ ચડી જાય ને એટલે એકદમ ખાટું મીઠું બટેટાનું શાક થાય છે ગાડા રસાવાળું બાફેલા બટેટાનું પલકા જેવું લાગે નહીં તો શાક મસ્ત બનાવ્યું છે પછી ઢોકળા લઈ આવી છું આટલા ઢોકળા લઈ આવી છું એ હમણાં વઘારીશ તો આજે પૂરી અમારા ઘરની અંદર કોઈ ખાય નહીં એટલે મસ્ત ગરમા ગરમ કૂણી માખણ જેવી રોટલી બનાવીશ 10-12 દૂધ પાક ઢોકળા બાફેલા રસાવાળું બટેટાનું શાક ઢોકળા દહીં છાશ આવું બધું બપોરનું આજ મસ્ત જમણવાર છે તો બધાય આવજો જમવા અને કેવું થયું એ ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો હવે આપણે વઘારવા છે ઢોકળા તેલ મૂકી દીધું છે જરાક થઈ જાય આ બાજુ શાક જે છે એ ખાટા રસાવાળું બનવાની તૈયારી છે બટેટાનું તેમાં તેલ થઈ જાય બટેટાનું છે ને પલકા જેવું શાક ન ભાવે સરસ મજાનું લાલ ચોળ જેવું અને ઘાટો રસો હોય ને થોડીક વાર હમણાં ઉકળશે ને એટલે મસ્ત રસો થઈ જશે અને આ બાજુ મૂકી દીધું છે તેલ થઈ જાય જોઈ લઈએ આપણે હમણાં આવશે તળતળનો અવાજ વઘારવા છે ઢોકળાની અંદર રાઈ જીરું સારું પટ હોય ને તો જ ખાવાની મજા આવે થોડાક ઢોકળા બનાવે ને એટલે પછી હું છે ને મારી બાજુમાં સરસ ઢોકળા બનાવે છે સ્પેશિયલ ઢોકળાના જ છે તો પછી લેવા ન જાવ એમાં હું હવે લીમડો નહીં નાખું લીમડો નાખીએ ને તો મારા ઘરવાળાને બધાને આડો આવે છે લીમડો ન નાખતી તો સીધા વઘારી નાખીશ ચાપલીએ ખાઈ લીધા 4-5 ઢોકળા હવે તો વધારે નથી દેવા હવે કલાક પછી આપીશ એકાએ ખાઈ ને તો ચાપલી બેન અમારા ઓકે છે એટલે ચાપલીને થોડાક ઢોકળા હવે એની અંદર ધાણા જીરું ચટણી ધાણા ભાજી બધું છાંટી દેવું તો હમણાં બનાવી અને તમને બતાવું ઢોકળા તો આપણા ઢોકળા રેડી વઘારાઈ ગયા છે ધીમા ગેસે હજી થોડાક પાકે એટલે વાંધો ના આવે હવે હજી મેં હાથેથી જ હલાવ્યા હતા હવે અહીં બધી મારી આટલી વસ્તુ બધી છે ને અહીંયા ખડકેલી છે એટલે મને નજીક પડે ચમચાન તવીથાન વેરણાન હજી રસોડો મઢવાનો વેતાયો નથી ધીમી ગતિ હાલે છે બધું જ્યોત્સનાબેનનું થાકી હોય ને હું તોય મને રસોઈ કરતાં આળહ ન થાય સારું બનાવીને એમ થાય કે ખાવા હાટું તો જીવીએ જ બીજું હું જીવનમાં લઈ જાઉં માથે કોઈ 5 નાળિયેર બંધવી દેવાનું નથી તો આ સરસ થઈ ગયા આપણા ઢોકળા
વઘારાઈ ગયા ઢોકળા લ્યો રેડી. હવે ખાલી રોટલી કરવાની છે. તો હાલો હવે રોટલી બનાવી લઉં. આવી ગયા ચેતનભાઈ લખુ સાહેબને મળવા. આ આશીષનો ને મયુરનો અમારા લક્ષ્મણનો પાકો ફ્રેન્ડ છે ચેતન ચોટલી. એનું નામ મને જો એની બે ના નામ પાડ્યા. શું પાડ્યું? લક્ષ્મણ નું નામ ટુંઢિયો અને આશીષ નું નામ બાડીઓ. આ છે ને ચડી દોસ્તાર છે બધા. જો આ લખુ ને છે ને જાઉં દુબઈ, અને આ દુબઈ નો માસ્ટર માઇન્ડ છે. આ છોકરો 27 વર્ષનો 28 વર્ષનો છે. 40 વખત દુબઈ જઈ આવ્યો છે, અને આજ પાછો આવ્યો છે એની આંટીને એટલે કે મને મળવા. હવે પાછો ભાઈ જવાનો છે એટલે પાછો મળવા આવ્યો. હવે કાકી જાઉં છું એટલે પગે લાગવા આવ્યો છે મને. હવે પાછો આવ્યો ને તો એને પગ પસાડીને મારવાની હું. ના આપણે ભાડે રાખીને રૂમ રાખીને હોટલ પોહાય નહીં. દુબઈમાં કઈ જગ્યાએ? ધીસ ઇઝ ફ્રી. પાક દુબઈ જેલા દુબઈ પ્રોપર સિટીમાં દુબઈમાં. એનો આખું ફેમિલી દુબઈ રહી આવ્યું. પૂછ એન પપ્પા કેટલા વર્ષ રહીને આવ્યા? 25 વર્ષ. એન પપ્પા 25 વર્ષ દુબઈમાં મિસ્ત્રી કામ કરતા, કારીગર હતા ત્યાંના. 25 વર્ષ. આવડત હોય બરાબર, જે કઈ કામ આવડતું હોય ને એ કામ ઉપર તમે અપ્લાય કરી શકો. જેમાં તમે માસ્ટર હોય આ કામ છે બરાબર. હા તો ડ્રાઇવિંગમાં અપ્લાય કરી દે. ડ્રાઇવિંગમાં પછી ખર્ચો થાય છે બહુ, 2-3 લાખ તો પછી શટડાઉન ના કામ આવતા હોય. એમાં 2 મહિના સુધી આવતી હોય, 3 મહિના સુધી આવતી હોય. એમાં કોઈ બિલ્ડિંગ બનતી હોય બરાબર. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઈન નું કામ શું હોય? જઈને આવ્યો કામ આવતા હોય. મહિનો દી મહિના બિલ્ડિંગ ના બને ત્યાં તો 3 મહિનામાં બિલ્ડિંગ બની જાય. 3 મહિના સુધી કઈક ને કઈક કામ આવ્યા રાખે આપણા જેવું. હેલ્પર ના હોય એ હોય. અત્યારે છે ને જોતી આ એક ખાસ વસ્તુ છે, ફ્રોડ બહુ થાય. ફ્રોડ થાય. રશિયામાં, ઇઝરાયલમાં બધા માણસોને છે ને 7 લાખ 20 લાખ ભરીને લઈ જાય બરાબર. એ અહીંથી એમ કે હેલ્પરમાં લઈ જાય, અને હેલ્પરમાં એમ કે તમારે ત્યાં જવાનું બરાબર, તમને ત્યાં ગમે એ હેલ્પ કરવાનું કામ આપે. પછી ત્યાં હેલ્પર તરીકે લઈ જાય, ત્યાં જાય ત્યાંની મિલિટરીમાં ફિટ કરી દઈએ, અને પછી બોમ્બાળો થાય ને મરીએ. પછી આ છોકરા ગોતતા હોય કે અમારો છોકરો હેલ્પરમાં ગયો તો હજી આવ્યો નથી, કઈ સમાચાર નથી, ફોન બોન કરતો નથી. એટલે ટૂંકમાં મા બાપ ને ખાસ ચેતવણી ને કે જાય પેલા હો વખત વિચાર બધું ચોખવટ કરી લેવી. અને પૈસા ખાસ એવી રીતે જાય, એનો ખર્ચો થાય. કદાચ સ્ટુડન્ટ વિઝા હોય તો 10-15 લાખ ની આવે બરાબર. તો એ ખાસ નોંધ લઈ લેવી કે પૈસા તમે જાઓ સાચી જગ્યાએ જાય ને, ફ્રોડ કરવા વાળા પૈસા લઈને વયા જાય. સાચી વાત છે. 10-20 લાખ એક જણાના દીધા, એવા 10 જણાને લઈ ગયા. લંડન માં થાય એવું બહુ થાય છે. લંડન માં થાય. આખા ઓલ ઓવર વર્લ્ડ માં અત્યારે બધી જગ્યાએ છે ને આ એક ફ્રોડ વસ્તુ છે ને, બધી જગ્યાએ થાય છે. ને એમાં પૈસા જાય, તમે ભર્યા હોય ને, તમે કમ્પ્લેન ના કરી શકો. કોની ઉપર કરવી? કેના અને કેવું શું કે અમે 20 લાખ દીધા હતા ને એ ભાઈ ફરાર થઈ ગયા. અમે મોટા ઉપાડ દીધા હતા કે અમારે જવું ઇઝરાયલ જવું, રશિયા જવું, લંડન જવું, અમેરિકા જવું, એમ 20 તો 50 લાખ ભરીને જવા વાળા. સાચી વાત છે. પણ ખરેખર 50 લાખ ક્યાંય એટલો ખર્ચો થતો નથી. 50 લાખનો 20 લાખમાં ક્યાંય છે ને, એક તો ફી હોય બરાબર 2 વર્ષની, ઈ નાની કોલેજની ફી હોય. ઈ તમારી 9 લાખ થી સ્ટાર્ટ થાય ને 20-22 લાખ સુધી. કેનેડાની હોય તો 20-22 લાખ સુધી પૂગે. અમેરિકાની હોય તો 16-17 લાખ સુધી પહોંચે. લંડનની હોય તો એ 12-15 લાખ સુધી પૂગે. સ્ટુડન્ટ વિઝા નીકળે. ઈ વિઝા ઉપર તમારે ત્યાં જવાનું, ભણવાનું, અને એક્સ્ટ્રા તમારા આગળ જે કલાક બચ્યા હોય એમાં તમે કામ ગોતો, મળી જાય તો એ કામ કરવાનું, એમાંથી તમારે હલાવવાનું. બાકી તમારી લીગલ કામ કરવાની પરમિટ નથી એ. અને જે કામ કરવાની પરમિટ ઉપર જાય ને એની અલગ જ વિઝા હોય આખી. બધું ત્યાંથી મળે. ચેક કરવું પડે ને, બધું ચેક ખાસ કરીને જવું. વિદેશમાં જો છોકરાને મોકલો એ પેલા હો વખત વિચાર કરવાનો કે આ ફ્રોડ તો નથી ને કાઈ. સામે કંપની તો છે ને. છોકરા જાય. હા, છોકરા ફસાઈ જાય. સાચી વાત છે. રશિયામાં અત્યારે ગુજરાતના રાજકોટના ઘણા કિસ્સા છે
કે ગયા અહીંથી હમ. 10-12 લાખ ભરીને ગયા, હમ સેલેરી આપી એને બરાબર, અહીંથી કરીને મોકલા હેલ્પર છે, હમ. 2 લાખ સેલેરી, હમ 2 લાખ સેલેરી આપી, હમ હેલ્પર તરીકે કામે કરવાનું, પણ હેલ્પર એટલે આર્મીમાં હેલ્પર કરી દીધા એને. હમ જ્યાં યુદ્ધ થતું હતું ને ત્યાં એને બોમ્બની પેટી ઊંઝ આવતી હોય એ ઉપાડીને એને પુગાડવાની, ઓહો એવા કામમાં હેલ્પિંગ રાખી. ડ્રોન આવ્યું ફોડી વયું ગયું. આપણે તો ગયું ને. તો રિસ્ક લેવું હોય તો જવાય. રિસ્ક હે તો ઇશ્ક હે. તો પછી એમાં એવું હોય, નાના જે માણસો હોય ને ઈ આપણને જ આગળ કરે કે જાઓ તમે મરો, અમે સાઈડમાં બેઠા બેઠા તમને જોવું કઈ ખતરો હોય છે ને તો તમે મોત તો આવવાનું, પણ આ મોત આપણે હાથે કરી લેવા જાય. ત્યાં ઓલા જો ઈઝરાયલ ઓલા યુક્રેન વાળા ની બધા ને ડ્રોન થી હુમલા થાય. હવે ડ્રોન આવે એની અંદર બોમ્બ ફીટ જ ઈ આવે ને તમારી બાજુ ઉડાડી વયું જાય. ઈ કઈ ડ્રોન બનાવવા થોડો જાય. યુક્રેન જવું જોઈએ. ના ડ્રોન ને એવી વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ પાછી દુબઈમાં ડ્રોન છે, મોબાઈલ છે, લેપટોપ છે, ઇલેક્ટ્રિક આઈટમ છે ને બહુ ઘણા સસ્તા મળે. આઈફોન અમારા છોકરાને આ રુદ્રભાઈ ને છે ને જવાનું છે યુક્રેનમાં. એને એમને લઈ જાઓ. હાલ આવું ને એને દુબઈમાં સોનાની દુકાનમાં આપણે સોનાનો કારીગર બનાવવો. હે રુદ્ર જાવું ને તારે પ્લેનમાં જાવું ને? દુબઈ જાવું કે ઇંગ્લેન્ડ જાવું? ક્યાં જાવું? હે શિલ્પાબેન ના ઘરે જાવું કે વાં જાવું? ક્યાં જાવું કે જોઈએ? એને શિલ્પાબેન ના ઘરે જ જાવું છે. બોલ બાપ દીકરો શિલ્પાબેન ની ઘેર જવા માટે ઉતામળા છે. પૂછામ કે ચેતન ને કે અમારે ત્યાં નતા આવું કે દુબઈમાં નતા આવું કે તને ઉપાડીને લઈ જાય. બેગમાં ભરીને લઈ જાઓ. હે રુદ્ર હે ત્યાં કે આમાં ખબર નહીં જો કે કેવડો છે. શિલ્પાબેન ભેરું જ આમ જો આના ભેગું દુબઈ જાવું કે શિલ્પાબેન ના ઘરે જાવું? બનાવી તમે બેસી જવાનું પગામ કરીને. ઓક્સિજન રાખજે. ઈ તો ચાલુ જ હોય, એમાં પ્લેનમાં ઓક્સિજન ચાલુ જ રહે. પ્લેનમાં બે ત્યાં તારે પકડવું કે બારીથી જોઈએ દરવાજો ખુલે? પોતે જાણે કેમ જઈને નો આવ્યો હોય ચેતન ની નસુ તાર નસુ ખેસે હોય જઈ આવ્યો. આપણે થૂકતે રાખવું હોય તો પાછી ખાધી હા એમાં થૂકી નાખવાનું. એમાં હા પ્લેનમાં હેઠ જ આમાં. અરે મારા બધા દોસ્તારો હે ફાકી આમ ગહતા જ જતા હોય. ચડે ને ખાય હવે થોડું બેઠા હોય આમ થૂકે આમ. આ પ્લેનમાં કોઈ હરમ ન હોય, એમાં શું હરમાવાનું? ફાકી ખાતા. સ્વચ્છતા જાળવવાની. સ્વચ્છતાનો નિયમ આપણે ગાંધીજી એક ઇન્ડિયામાં જ લઈ આવ્યા છે બરાબર, પણ આપણે વિદેશ જાય એટલે આપણે ઇન્ડિયાના નિયમ લાગુ ના પડે. ગમે એને થૂકી નાખવાનું હાલ. સ્વચ્છ ભારત કા ઈરાદા એ આપણા ગાંધીજીનું જ છે, બીજા કોઈનું તો છે નહીં. દુબઈ વાળાને સ્વચ્છ ભારતમાં કઈ ખબર પડવાની નથી. ગમે ત્યાં પિચકારી મારી જ દેવાની, હરવાનું નહીં. થઈ ગયું બહુ જોરદાર. શું? દુબઈ એની મમ્મી રહી એવા. બહુ અત્યારે તો 4 વર્ષ. ફરવા લાયક. તાર મમ્મી 4 વર્ષ ગયા દુબઈ? તેદી તો હતું હા ઓલું. તો અત્યારે બહુ થઈ ગયું. અત્યારે બહુ બહુ. સ્ટ્રિક્ટ થઈ ગયું એમ? છે. 2 લાખ રોકડો હોવો જોઈએ, હા પેલા તો તમે સ્ટેટમેન્ટ હોવું જોઈએ, હોટલ બુકિંગ QR કોડ વાળી, રિટર્ન ટિકિટ QR કોડ વાળી, બધું ફરજિયાત છે. નકર પેલા તો ઓલી ડમી ટિકિટ ને હાલતી, પેલા વિઝા સસ્તી હતી, અત્યારે વિઝામાં 2-3 હજાર નો વધારો થઈ ગયો. તો હવે નક્કી કર તારે જાવું કે શું કરવું? વિઝા લઈ લે ચેતન પાસેથી. હાલો પાસપોર્ટ લાવો એટલે વિઝા, બીજું એ હા આવો એ ઠેડી કામ છે કેટલી કેટલી? હા હાલો આપું હો. હાલો તો મારે જો જવાનું નક્કી કરે હા એ તો હું તારો એક જગ્યાએ છે હા ગોઠવું હા તો હું વયો જાઉં હા બરાબર. હમ તો એ ભાઈ મને કહે આ ભાઈ હાથું જો કરે છે, આને લઈ જવાનો થાય છે. સુટકેસમાં નાખીને આને તો સુટકેસમાં નાખીને અમે લઈ જાવું, કઈ વાંધો નથી. તો એ તમે આપણે કાલે વાં જોઈ વાત સોચી આપણે બે ઓલે કામ એરપોર્ટ ઇન્ટરનેશનલ બેગ બેગ બે બેગ જોઈ હા એ લઈ આવીએ. હું તને મારા તરફથી લઈ દઈ. હાલો એક બેગ આને પૂરી લઈ જાય એમ. એક લખન લઈ દેવાનું, એક હું લઈ દેવાની. કોથળી લઈને જાઓ પ્લાસ્ટિક. હા આપણે પછી આવીએ ત્યારે બેગ લઈને આવીએ, બાકી જવાનું હંમેશા હું તો 2 જોડી કપડા છે, બીજું કાંઈ લઈને ત્યાં બધું મળે છે. તેલ, સાબુ, શેમ્પુ, એક બ્રશ હોય, ટુવાલ હોય, બસ. ને બધું મળે. હવે ત્યાં બધું મળે. પછી મા બાપ મળે. મા બાપ કઈ થોડા ન કરે ભેગા લઈને તારે મા જવાના બાપ તો તને મળી ગયા છે, હવે શું છે? એમ ખાલી નહીં. પૂછા કે આ કંઈક બધું મળે એટલે આપણે તને ઇંગ્લેન્ડમાં એવા અસલ મા બાપ મળી ગયા, એને ઇંગ્લેન્ડના મા બાપ મળી ગયા છે. તો કઈ વાંધો જ નથી.
એને ક્યાં ઉપાધિ છે? એને તો ભગવાનને મેં એના ઉપર મહેરબાની કરી છે. હા શું કમલી પણ હા મળી તો એ તો આ બાપ દીકરાને બેને જાવ હા મા બાપ મળી ગયા તો મા બાપને થોડા લઈને જઈ શકીએ આપણે. ઈ તો એને જવું હોય તો ઈ આપણને લઈને જાય કાં તો ઈ એની રીતે ઈ જાય. એને ત્યાં બોલાવે મા બાપ એના. હા ઓલા હચવામાં ના ના ખાલી ફરવા. ફરવા માટે હા બધો ખર્ચો આપે. તો જઈ જાવું તી ના પાડે મમ્મી. 6 મહિનાની વિઝા આવે લંડનની. ફરી આવે. જાવું 2 મહિના મહિને ફરી આવે. જાવું પ્રોગ્રેસમાં કામ ચાલુ છે. કામ ચાલુ. એવા હાથી જ ગયા હતા અમે. તો એની 6 મહિનાની વિઝાનો ખર્ચો 12,000 જ થાય. કાલે અમે ગયા હતા રાજકોટ એવા હાથી જ ગયા હતા. વિઝાનો. વિઝાનો ખર્ચો 12,000 લંડનની વિઝા થાય. બરાબર. એક સ્પોન્સર લેટર જોઈએ. ન્યાય બેંક બેલેન્સ જોઈએ થોડું ઘણું. ઈ તો છે બધું ઓકે. ઈ મમ્મી એના મમ્મી પપ્પા પાસે બધુંય છે. વાંધો એનો નહીં. ભાઈ મળી ગયો એને અસલ. ટૂંકમાં પાર્ટી પાર્ટી છે જોરદાર. છે એમ. શિલ્પાબેન તમારી વાતું થાય છે અહીંયા. એટલે આ બાપ દીકરો રેડી છે અને હવે હુંય રેડી જ છું. તમારે નથી આવવાનું હો ભાઈ. તમે થાકી જાઓ તો મારે હાસવવા ના ભાઈ. તમારે આવવાનું ત્યાં ઇંગ્લેન્ડ જવામાં નહીં થાકો. દયા. નહીં થાકું. વાં ગયા તાતા મોર ચડાવે જાવકમાં રૂડા રૂઈ. પણ ત્યાં તમે પ્લેનમાં નતા ગયા? પ્લેનમાં નહીં થાકું. પ્લેનમાં જ આ તો ભાઈ હવે ભાઈ કાલે વાવલી સીડી ચડાવી હવે આપણે આવવું નથી. બોલો, તો ત્યાં દુબઈ આવલી હોય ખબર છે? ઇલેક્ટ્રિક. ઓટોમેટિક. હા. ઈ તો ઊભી રાખી દેવાય ચાપ દબાવીને. પછી આપણે હાલીને ચડી જવાય. ઈ તો હાલીન સીડી હતી. ઈ તો એમ નહીં હું હલવાણી હતી ને એક ફેર એટલે બી ગઈ ઈ છું. સીડી ઊભી રહી જાય. હા ચાપ બાજુમાં જ દબાવી દેવાની એટલે ઊભી રહી જાય. હવે આપણે ચાપ ઊભી રાખવાની. સાપ ઊભી રાખવાની સીડી ચાપ નહીં, સીડી ઊભી હા, સીડી ઊભી ચાપ દબાવી રાખવાની. દેવાની. હા ને એ રીતે તમારે જા. જવું હોય તો તમે જજો મારે નથી આવવું. હમ. મારે જવું હોય તો હું એકલો જઈશ. બાકી એવું ભેગું કેમ જવું? પ્લેનમાં બધાને લઈ જાય. વાત હાચી પણ આમાં શું છે ભાઈ કે આપણે હું ગયો કાલે બરાબર આપણે હાલો પહેલી વાત ગયા હતા કે હાલો એ થઈ ગયું તો કાલે અમે આવતા હતા બરાબર તો ઘડીક થાય છે કે બીપી વધી જાય ઘડીક થાય તો ઓલો થાય તો મારે આ બહારનો જવાબ દીધો ને મામાને કે ભાઈ નકુ તું લેગો તો હા. આપણી જવાબદારી આવે કે ન આવે હે આવે ઈ તો લખવાનું ને પછી મને શું કહે આશીષને ઈ તો મને બધી જગ્યાએ ઈ થોડું ઘણું તો થાય. ઈ મને આ બરાબર છે ગોઠાણીયા કોલેજથી કરી આપણે કાઢે. ઈ સફર બહુ સોનાનો હે. ભાઈ સોનાનો સૂરજ છે તમારો બરાબર આ સૂરજ લાવવા દો બરાબર એટલે આનું સપનું તમે ભૂલી જાઓ કેમ કે યુકેમાં વિદેશમાં જવું હોય એના માટે હિંમત જોઈએ તાકાત જોઈએ પછી મોર ના ચડવું જોઈએ, ચક્કર ના આવવા. સ્ટ્રોંગ માણસ જોઈએ એટલે તમારું એ કામ નથી તમે અહીંયા ટ્રેનિંગ લ્યો. ટ્રેનિંગ લ્યો ને કાં તો પછી કેમ કે તમે તમારો વાંક નથી તમે આજે કેટલા વર્ષ થયા 32. 32 વર્ષ થયા મને 32 વર્ષ થયા આવી એને. લગન ત્યાં તમારી ઉંમર 48 છોકરે આઠડે. છોકરા છે 48 વર્ષ થયા બરાબર 48 વર્ષમાં ક્યાંય ફર્યા નતા બરાબર એટલે પછી ક્યાંય નીકળે તો એને ઊર્જા જીવ હા. સમજાણું એટલે કાંક ખાવાનું જોઈએ તો કે ભાઈ મને આમ નહીં આવે મને ફલાણું નહીં આવે ટૂંકમાં એનું કહેવું એમ છે કે હું પેલા 6 મહિના જઈ આવું પછી તમને પાછો રિટર્નમાં લેતો જાઉં. આ ટ્રેનિંગ કરી લ્યો ત્યાં સુધી તમે કઈ ત્યાં રીતના સુધી તમે બધું ફરી લ્યો હરી લ્યો મારે કઈ ફરવું હરવું નથી. તો મારે તો તમે જાજો કાં તો હું મારે નથી આવવું મારે જવું હોય તો તમે જ એક મિનિટમાં ડબલ કરવા નહીં આવે આ હાસુ સત્ય ઘટના હે પછી કહેતા નહીં મારે પછી હાસવવા ને મામા કાલે ગયો હું અંબાની વાળી ગઈ ખોલી નાખે શું થયું મામી કંઈ નહીં કે બોલ સરે મને જ્યાં કોટાઈ તો મોં બગાડે મને એવું પૂછા મામા શું થયું વળે ફેસ સરે લોલીપોપ લઈ લેવાય ને હે લોલીપોપ મળે લઈ લેવાય ને હરી વાર ચોકલેટ લઈ લેવાય. ચોકલેટ આ તો મેં કીધું આપણી એની તમારી બીમારી તમને ખબર તારા હોય ખબર આના કાન હરવા થઈ ગયા છે ચોકલેટ આમ કીધું જોયું. ત્યાં કે ડબલું ખાઈ ગયું ચોકલેટ ઈ ચોકલેટ લીધી હતી હા, લીધી હતી. તો આ આખું ડબલું ખાઈ ગયો. વાતો કરતો કરતો એક એક મારતો જાય વાતો કરતો કરતો એક એક ખાતો જાય રેવા જ ના દીધું આમ લીધી જ હતી મને ખબર જ હતી. તો હાલો મિત્રો આવજો. આ માણસ હટાણે ફરી ગયો છે, કાંઈ વાંધો નહીં. ચેતન ત્યાં હારી શિખામણ ને સલાહ આપી વિદેશીઓમાં જવા માટે. છોકરાઓને મોકલતા પહેલા સ્ટડી માટે વર્ક વિઝા માટે 100 વખત વિચાર કરવાનો, નહીંતર ફસાઈ જાય. આવજો.